રાધા, સાચું કહું ને અત્યારે દામિનીની હિંમત તો તું જ છે. બાકી દામિની તો સાવ ડરી ગઈ છે. એટલે એને કેટલું હેરાન કરીશ. એ બધી વાત તો ઠીક. આ ભાભીનું કંઈક કરો ને બા. ભાભી અને મીરા બંને મારી પાછળ પડી ગયા છે. આ તમારા બાપનું ઘર છે ને તમે આમ કરો ને તમે તેમ કરો. અરે ન કહેવાના શબ્દો કહે છે. ભાભી તો મા જગ્યાએ કહેવાય. અને મને એમ હતું કે હું અહીંયા જઈશ ને તો ઠરીને કંઈક ઠામ થઈશ, પણ ના, આ તો બધું ઊંધું જ ચાલે. ખરેખર કહું ને તો અમારા બાપનું ઘર હતું, પણ હવે અહીંયા મારું કોઈ માન સન્માન ન હોય ને એવું મને લાગે છે. હા બેટા, વર્ષોથી ચાલ્યું આવ્યું છે. કોઈ ભાભીઓને નણંદ ગમતી જ નથી. એ રીસામણે આવી હોય કે ખુશી ખુશી આવી હોય. અરે ભાભી માટે બે વસ્તુ લાવી હોય ને તોય ખબર નહીં કેમ એને આંખમાં કણાની જેમ ખૂચે. પણ બા, આ ભાભી તો કંઈક અલગ જ બોલે છે. એ તો એવું જ વિચારે છે કે ઝઘડો કરવાની ટેવ મને છે, અને હું જ મારા સસરાના ઘરે મહિનામાં 10 વખત ઝઘડો કરીને અહીંયા રીસામણે આવી જાઉં છું. કઈ દીકરી એવી હોય કે જેને રીસામણે જવું ગમતું હોય? અને હવે મારા નસીબ એવા છે તો દોષનો ટોપલો કોના ઉપર ઠાલું? સાચી વાત છે. સમજાવીને થાકી, પણ એને આવું બધું સહન નથી કરવું પડ્યું ને એટલે એને અક્કલ નથી, એને ખબર નથી. મેં તો મારા પપ્પાને ખાતર લગ્ન કરવાની હા પાડી દીધી હતી. શું થયું બેટા? ભાઈ ક્યાં છે? એ તો હમણાં બહાર ગયો. શું થયું બેટા, બોલ ને. પાછું શું થયું છે? તારા મોઢા ઉપર ડર દેખાય છે, શું વાત છે? મારે બહાર સ્ટેશનરી જવું હતું, બુક્સ લેવા. હા તો લઈ આવ ને, શું વાત છે? હું નથી જઈ શકું એમ. કેમ? પૈસા ને એવું કઈ જરૂર છે તો બા પાસેથી લેતી જા. ના ભાઈ, એવી વાત નથી. તો શું વાત છે? મેં પેલા ટપોરીની વાત કરી હતી, ખબર છે? હા, તો શું થયું? શું કર્યું એને? એ પાછો મળ્યો હતો. શું કહેતો હતો? અને ધમકી આપી. મેં એને પોલીસમાં ફરિયાદ કરવાની વાત કરી હતી, તો એને મને કહ્યું કે હું કોઈનાથી નથી ડરતો, તારે જે કરવું હોય ને કરી. હવે ઘરની બહાર નીકળીશ ને તો તને ઉપાડીને લઈ જઈશ. પણ શા માટે તું આવી રીતે ડરીને રહી છે? અને ક્યાં સુધી તું રહીશ? ક્યાં સુધી? શું કામ ડરવું જોઈએ? છે ને તારી કોઈ? કેમ કોઈ આવશે? હું આવીશ તારી સાથે. બા, રમે એમ તો આપણે બાયુ માણા કહેવાય. આપણે એનું શું બગાડી લેવાના છે? અરે બાયુમાણા તો નારી શક્તિ કહેવાય બેટા. અને નારીમાં જે શક્તિ છે ને એ કદાચ પુરુષમાં પણ નથી. તને ખબર છે આ નવદુર્ગાએ કેટલા લોકોનો કેવા રાક્ષસોનો સંહાર કર્યો છે? એ બાયુમાણા જ હતા ને, પણ એ નારી શક્તિ હતી. અને જ્યારે સ્ત્રીઓ ઉપર આવા રાક્ષસોની નજર પડે ને ત્યારે ખરેખર સ્ત્રીએ એક નારી શક્તિ કેવી હોય ને એને બતાવી દેવી જોઈએ. તમારી બધી વાત સાચી, પણ મને ડર એ છે કે એ ગુંડો છે, એની પાછળ કેટલા મોટા લોકોનો હાથ છે. આપણે એનું કાંઈ નહીં બગાડવું. અને તારી ઉપર તારા મમ્મી પપ્પાનો, તારા બાનો, તારા ફઈનો, બધાનો હાથ છે. શું કામ ડરે છે તું? હા, તારા બાપ જેવી ડરપોક નહીં થા. લડીને બતાવ, છીરીને બતાવ. આમ આવી ડરપોક થાય છે. અમે બધા છીએ ને તારી સાથે. હું આવીશ તારી સાથે. એ ગુંડો હોય તો શું થઈ ગયું? મેં પહેલાં પણ કીધું હતું ને, અત્યારે પણ તને કહું છું, લડી જ લેવાનું હોય. પાછળ જે થાય ને બેટા એ જોયું જાય. પણ ડરીને જીવવામાં, મરીને જીવવામાં કોઈ અર્થ નથી. ભાઈ બાપ, તમે સમજવાની કોશિશ કેમ નથી સમજવાની કરતા? કોશિશ તું નથી કરતી બેટા. તું ડરી ગઈ છે એની વાતથી. એણે તને ધમકાવી છે કે હું તને ઉચકીને લઈ જઈશ, એટલે તું બીવે છે એનાથી. અરે આવા લોકોથી કાચો પાપડ ન ભાંગે. ડરું છું, લાગે છે મને બી. તમે જ વિચાર કરો, કઈ ઊંચ નીચ થઈ. જો એને મારી સાથે કઈ કર્યું તો મને આ ઘરની બીક છે. અહીંયા આડોશ પાડોશમાં બધા આપણી કેવી વાતો કરશે. જો મારો ગમે એટલો વાંક નહીં હોય ને તો પણ બધા મને જ બોલશે. આપણા ઘરની વાતો કરશે કે વાંક છોકરીનો જ હશે. દામિની, શાંતિ રાખજો બેટા. સાંભળ, અત્યારે સ્ત્રીઓનો જમાનો છે. એ ક્યાંય પણ તારું નામ લઈને મોટેથી અવાજ કરીને બચાવો, આ છોકરો મારી ઇજ્જત પર હાથ નાખે છે, મને હેરાન કરે છે, મારી છેડખાની કરે છે. બધા તારી મદદે દોડી આવશે. એ એકલો છે ને એટલે તને હેરાન કરે છે. હું જાઉં છું ને એની સાથે. તમે ચિંતા ન કરો અને કોઈને બોલાવવાની જરૂર નથી. આ તારી ફઈ છે ને એકલી જ કાફી છે.
અને સ્ટેશનરી સુધી જવું છે ને, ચાલો હું તારી સાથે આવું છું. હું આવું સાથે? ના બા, હું છું ને. તમારી દીકરી ઉપર તો તમને વિશ્વાસ છે ને. અરે હવે સામો આવ્યો ને તો કદાચ પૂરું જશે એમ. ચાલ, તમે શ્યોર છો? તું જરાય ચિંતા નહીં કરતી, તને મારા ઉપર વિશ્વાસ નથી? હા, એ ભગવાન મારી દીકરીની રક્ષા કરજો. હા, દામિની રાણી, હા કેટલા દિવસથી તમારા દર્શન જ નહોતા ત્યાં. કઈ શરમ જેવી જાત છે તને? હે, શું કામ મારી દીકરી પાછળ પડી ગયો છો? અરે તને ખબર નથી કે તું મારી દીકરીને છેડીશ ને આજે તો તારા કેવા હાલ થશે? બોલો. મારી દામિનીના રસ્તામાં જો તું હવે આવ્યો છે ને તો મારાથી ભૂંડી બીજી કોઈ નહીં હોય. યાદ રાખજે, ટપોરી હોય ને તો તું તારા ઘરનો. અરે હું તારી સાથે શું કરીશ ને એનો તને અંદાજો પણ નથી. હો, તો તમે એમ કહો છો કે આનો રસ્તો છોડી દઉં હા, અને તમારો રસ્તો? સમજે છે શું? શું સમજે છે તારી જાતને? તારી જાતને ગુંડો મોવાલી સમજે છે? અરે હું તારી જેવા માણસને નપુસક સમજુ છું, નપુસક. કારણ કે આવા સુમસાન રસ્તાઓ પર દીકરીઓને છેડવીને એ કોઈ મર્દાનગીની વાત નથી. હે, હું એને છેડતો નથી, તો હું પ્રેમ કરું છું. કરું છું ને. અને ઘેલ સફા જેવો પ્રેમ કહેવાય. જે પ્રેમ તું કરે છે ને એ એક તરફી છે. અરે તું એક છોકરાનો બાપ છો, તારા લગ્ન થઈ ગયા છે તો તારી પત્નીને જઈને પ્રેમ કરને. મારી દીકરીની પાછળ શું કામ પડ્યો? અરે એમાં એવું છે ને કે લગ્ન એની હારે લખ્યા છે ને પ્રેમ આની હારે. હવે હું અટવાઈ ગયો છું. ભાઈ છોડો ને, ચાલો. છોડ મને. અને તમારી એટલી હિંમત કે તમે મારો કાખડો પકડ્યો. અરે મારી હિંમત કેટલી છે ને હજી તે જોઈ નથી. અરે તું 4-5 જગ્યાએ મારી વિશે પહેલા જાણી લેજે કે રાધા નામ કોણ છે. આ સોસાયટીમાં કદાચ ક્યારેક કોક તારું ઓળખીતું હોય ને તો પૂછી લેજે કે તે કોની ભત્રીજીનો ચાળો કરવાની કોશિશ કરી છે. તને ખબર નથી, નાલાયક. હું જીવવાનું હરામ કરી નાખીશ. હવે પછી જો મારી દીકરીની સામે જોયું છે ને તો. અરે જોવાની ક્યાં કરો છો? મારે તો જાન લઈને આવવાનું છે અને એના પોખણા તમારે તો કરવાના. કઈ વાંધો નહીં, અહીંથી કાંઈ ફેર ન પડે. આ એકલા બાયુ માણા ભાળીને હું તો જોર બતાવે છે. બહુ મર્દાનગી તારામાં ઉભરાઈ ગઈ છે. નાયક રમ નથી આવતી. આને તો પોલીસ સ્ટેશનના હવાલે જ કરવો પડશે દાદા. તો જ આને ખબર પડશે કે બેન દીકરીની આબરૂ શું કહેવાય. છોડતા નહીં એને. બોલ, જાવું છે સ્ટેશને કે આનો રસ્તો મૂકવો છે? જોઈ લઈ તમે. હવે જા, તારી જેવાને અમે જોઈ લેશું. હું પણ હવે જાને જોવા વાળી. અરે કોણ હતું બેન એ? અરે છેક મોવાલી જે અમારી ભત્રીજીની પાછળ પડી ગયો છે. પોતે પરણેલો હોવા છતાંય મારી આ ભત્રીજીને પ્રેમ કરે છે. બિચારી કેટલાય દિવસથી ઘરની બહાર નહોતી નીકળી શકતી, પણ હવે કદાચ બીજી વખત આવો ચાળો નહીં કરે. પણ કાકા તમે કોણ છો? અરે બેન, હું તો રસ્તામાં હાલ્યો જતો હતો ને આ તો સારું કહ્યું કે હું જોઈ ગયો અને ટપોરીને કાઢી મૂક્યો. તો હવે તમે અહીંયા સુધી આવ્યા છો તો મારું ઘર અહીંયા જ છે. ચાલો ને, ચા પાણી પીને જજો. અરે બેટા, ચા પાણીની વાત દૂર, ચાલો હું તમને ઘરે મૂકી જાઉં છું જેથી કરીને તમને રસ્તામાં એ પાછો ન વળે. આપણે પછી તારી સ્ટેશનરીની વસ્તુ લઈ આવ્યા. અને બેન, બીજી એક વાત, તમે આવા સુમસાન રસ્તા ઉપર આ બાયુમાણા એકલા હું કામ નીકળો છો? શું કરીએ કાકા, અમારું ઘર જ એવી જગ્યાએ છે કે વસ્તુઓ લેવા માટે થોડું દૂર જવું પડે છે. પણ તમારા જેવા માણસો જ્યાં સુધી આ જગતમાં છે ને ત્યાં સુધી અમારી જેવી દીકરીઓ સલામત છે. હવે ચાલો. મતલબમાં થોડા દિવસ માટે કઈ બહાર છે. શું કામ? મારું મગજ છે ને
ફ્રેશ ફ્રેશ થઈ ગયું છે એટલે છે ને વિચારતો હતો કે વિચારવાનું રહેવા દે ને બેટા. વિચારવાનું કામ તો તારા ફઈને અને તારા બાને સોંપ્યું છે ને, એ લોકો કરશે. વિચારવું જ નથી આપણે. બસ હવે દામિની ને રાધા ગયા છે તો ખબર નહીં ક્યાં સુધી. મીરા મીરા આવજો તો. મીરાને બોલાવીને શું ગોલ્ડ મેડલ લેવાનું છે? શાંતિ રાખો ને. આ દામિનીને અંદર લેજો. બેટા બહુ દુખે છે. અરે નાલાયક સાથે થોડી મગજમારી થઈ ગયા અને મારામારી પણ. નાટક, બધા નાટક. હા, આ પહેલા સાસરીમાં કર્યા, પછી અહીંયા પિયરમાં આવીને કર્યા, ને હવે છે ને રસ્તે રખડતા ગુંડાઓની સાથે પણ નાટક જ કરે છે. બસ હવે બસ હવે બા, બહુ ઉપરાળા લીધા તમે તમારી દીકરીના, અને બહુ ચલાવી લીધું મેં. નથી બોલતી ત્યાં સુધી રોજ સવાર પડે ને નવા નાટક તમારી દીકરીના શરૂ હોય, અને અમારે સહન જ કરે રાખવાના. અરે પણ ઘરમાં કોઈક મહેમાન આવ્યો હોય તો 2 મિનિટ તું શાંત નથી રહી શકતી. હા, મહેમાનને પણ તો ખબર પડે ને તમારી દીકરીના લક્ષણ, કે તમારી દીકરી આ ઘરની અંદર શું ગુલ ખીલાવી રહી છે. એક મિનિટ, તમે મૂળજીભાઈના પત્ની ભારતીબેન? હા, અને તમે ભૂપતભાઈ ને? હા હા, હું ભૂપતભાઈ. પણ ભારતીબેન મારી દીકરી? આ શું પૂછે છે? હા, હવે આ કયા નવા માણસને અહીંયા નોટંકી કરવા લઈ આવ્યા, અને આ તમને કઈ રીતે ઓળખે છે? અરે ન ઓ કોણ તમે? સાંભળો તો ખરા બધા. બસ બોલે જ જવાનું. અરે હું નથી ઓળખતી બેટા એને. ભાઈ દામિની અને હું પેલા ગુંડા સાથે ઝઘડતા હતા ને, તો મને હાથમાં વાગ્યું અને પેલા ધક્કો માર્યો ને ત્યારે આ દાદા આવી ગયા અને બચાવી લીધા અને ઘર સુધી મૂકવા આવ્યા છે. અરે દાદા, તમારો ખૂબ ખૂબ આભાર. પણ તમે છો કોણ એ તો કયો. હું કહું તમે છું ઓળખો છો, મારા બાને પણ ઓળખો છો, મારા બા તમને ઓળખે છે. કહું છું રીચા, આ ભૂપતભાઈ મારા હસબન્ડ મોતીભાઈના એક ખાસ ફ્રેન્ડ. અને એમાં એવું બન્યું હતું કે એમના ઘરે દીકરીનો જન્મ થયો અને એમના ઘરવાળી ગુજરી ગયા તરત. એ એની દીકરીને મોટી કરી શકે એમ જ નહોતા, એટલે પછી મેં એને ખોળે લઈ લીધેલી. અને ભૂપતભાઈ, એ દીકરી બીજી કોઈ નહીં, આ તમારી સામે જ છે. આ રાધા, આ જ તમારી દીકરી છે. બસ એને અમે મોટી કરી અને સારું ઘર જોઈને પરણાવી. પણ કરમની કઠણાઈ તો જુઓ. એનો ઘરવાળો પણ દારૂ પીને આને મારતો હતો, છતાંય આણે ક્યારેય મને ફરિયાદ નહોતી કરી. એક વખત હું એને મળવા ગઈ તો આના શરીરે મારેલાના ચાઠા હતા. અને પછી સમ આપીને પૂછ્યું ત્યારે એણે કીધું કે તમારા જમાઈ તો મને ખૂબ મારે છે. અને એ દિવસથી હું એને અહીંયા લઈ આવી, મારી સાથે, મારી પાસે રાખવા. બસ બસ ભારતીબેન, બસ. બહુ તમારું મેં સાંભળી લીધું. મેં મારી દીકરીને તમારા ભરોસે મૂકી હતી. હા, હું તમારો આભાર માનું છું કે તમે એને મોટી કરી. સાસરિયામાં દુઃખ હતું તો પિયરિયામાં આવીને એ રહેવા લાગી. પણ મને તો એવું લાગે છે ને કે આ પિયરમાં જેટલું દુઃખ છે ને તેટલું એના સાસરિયામાં દુઃખ નહીં હોય. જુઓ કાકા, અમને આ વાતની કોઈ જાણ જ નહોતી કે રાધાબેન એના સાસરીમાં દુઃખી છે. અમને તો એમ હતું કે ઝઘડા કરીને અહીંયા આવે છે, કારણ કે એમનો સ્વભાવ આખા બોલો છે. જો સવાર પડે ને અમારી સાથે કંઈક ને કંઈક બાબતમાં બોલાચાલી થતી હતી, એટલે અમને એમ લાગ્યું કે એ ત્યાં પણ અમારા નણદોઈભાઈ સાથે ઝઘડીને જ આવે છે. પણ રાધાબેન, આ વાતની તો આજે ખબર પડી. તમારે અમને હકીકતની જાણ તો કરાય ને કે તમે સાસરીમાં સુખી નથી પણ દુઃખી છો. અરે ભલે તમને આજે એ વાતની ખબર પડી, પણ એટલી તો ખબર પડે કે નહીં, ઘરમાં નણંદ હોય ને તો એને નણંદની રીતે રખાય, જેમ ફાવે એમ ન એની સાથે વર્તન કરાય. બેટા, આ તારો બાપ હવે જીવે છે, હું આ ઘરમાં તને 1 મિનિટ રાખવા નથી માંગતો. પણ ના ભૂપતભાઈ, રહેવા દો એને અહીંયા. હા ફલીબા અમારી સાથે જ રહ્યા છે, અને બાએ તો અત્યાર સુધી અમારાથી આ વાત છુપાવીને રાખી હતી. અમને તો આ વાતની જાણ પણ નહોતી. જ્યારે બાએ આજે કહ્યું કે ફલીબા મતલબ કે
તમારી દીકરી છે, અમને તો આ વાતની ખબર પણ નહોતી. હા, તમે આવ્યા એ અમને ગમ્યું. અને રહી વાત અમારા ઘરની, માનું છું કે મારા મમ્મી અને ફૈબા વચ્ચે હાલતા ને ચાલતા ઝઘડાઓ થતા, પણ વાંક બંને તરફનો હતો. મારા ફૈબા પણ એટલું જ બોલતા અને મારા મમ્મી પણ. એ જે હોય તે, મારી દીકરીને તો બંને બાજુ નરક જ હતું ને. હવે એ નરકમાંથી હું મારી દીકરીને છે ને સુખમાં લઈ લઈશ. ચાલ બેટા, આપણે નથી રહેવું અહીંયા. રાધા, હા ના બેટા, તું અમારી સાથે રહે. આ બધાને ખબર પડી ગઈ છે. મેં વાત એટલા માટે છુપાવી હતી કે જો એ વાત હું તમને પહેલેથી કહી દેત ને તો તમે લોકો વધારે એની સાથે ઝઘડત અને દ્વેષ રાખત. એટલે મેં વાત છુપાવી હતી. બસ બા, હવે મારી સહન શક્તિ અહીંયા પૂરી થઈ છે. તમે મને ના પાડી હતી કે ભાઈ અને ભાભીને ધારોવાર દારૂડીઓ છે અને જુગારીઓ છે એ વાત નહીં કરતી. ખાલી તું અહીંયા રીસામણે આવી છે, બસ કોઈ પણ કારણ બતાવી દે છે. મેં આટલો સમય અહીંયા કાઢ્યો ને તો ક્યારેય મને એવું નથી લાગ્યું કે હું મારા પોતાના ઘરમાં છું. અને ભાભી તો ભાભી મનમાં આવે એવું બોલે, આદિની વહુ મીરા મનમાં આવે એવું બોલે. અરે મારા ભાઈએ તો મારો પક્ષ ક્યારેય લીધો જ નથી. આ ઘરને તમે ઘર કહો છો, મને આજે ખબર. નખથી આંગળા વેગડા એ વેગડા જ હોય છે. મેં તો તમને લોકોને મારા પોતાના બનાવવાની બહુ કોશિશ કરી, પણ તમે લોકો ક્યારેય મારા પોતાના થયા જ નહીં. સારું લાગે, અત્યાર સુધીની મારી જે પણ કાંઈ ભૂલચૂક હોય ને એ મને માફ કરી દેજો. ચાલો બેન, રોકાઈ જા બેન. જોયું મમ્મી, આપણે જેવું વિચારતા હતા એવું કઈ નહોતું. બા, આમાં તો ભૂલ તમારી પણ કહેવાય. તમે જો આ વાત જણાવી દીધી હોત તો કદાચ આપણે એમને પ્રેમ આપત. આદિ, જો પહેલેથી હું આ બધું જણાવત ને કે રાધા મારી દીકરી નથી, તો કોણ જાણે એના પર શું શું જુલમ થતે. પણ બા, તમે એટલું તો કહી શકતા હતા ને કે બેનબા સાસરીમાં સુખી નથી, દુઃખી છે. કીધું તું કે એની સાસરીમાં એ જરાય સુખી નથી, તો અહીંયા આવી હોય ને આપણા ઘરે. પણ તમે તો કોઈ એને સમજવા જ તૈયાર નહોતા, તો હું શું કરું? અરે એમ નથી બા, પણ તમારે કમસે કમ એટલું તો કહેવાય ને કે એનો ઘરવાળો દારૂડિયો છે. અરે એને મારે છે. આ તો તમે કીધું. ત્યારે એના શરીર પરના ચાઠા જોઈને તમારે સમજી જ જવાનું હતું કે એની સાસરીમાં એને મારઝૂડ થાય છે. બસ બા, જ્યારે રાધાબેનને અહીંયા લઈને આવે ને ત્યારે અમે લોકો કોઈ ઘરમાં હાજર નહોતા. એ તો તમે ભૂલી જાઓ કે અમે લોકો લગ્ન પ્રસંગથી બહાર ગયા એટલે રાધાબેન અહીંયા આવ્યા ને એને 8 દિવસ થઈ ગયા હતા. એટલે એમના શરીર પરના ચાઠા અમને દેખાયા નથી. જુઓ, જે થયું તે, પણ આખરે એમના ભાઈબાના પપ્પા તો મળી ગયા. હા, ક્યારેય ધાર્યું નહોતું કે અચાનક રસ્તા પર એમના પપ્પા એમને મળી જશે. અને ભાઈબા હવે તો ખુશ રહેશે ને. આપણે એમને મળવા જશું બા. હા, હા, પણ દીકરા, આ કુદરત સૌનો હોય છે. આપણને તો એ જાણ જ નહોતી કે એની સાસરીમાં દુઃખી છે, અને અધૂરામાં પૂરું એ અહીંયા આવીને પણ દુઃખી થઈ. એટલે કુદરતે જ એના બાપનો મિલાપ કરાવી દીધો છે. પણ જે થતું હોય ને તે સારા માટે જ થતું હોય.